हाय गाइस, वेलकम बैक टू द वन न्यू ब्लॉग। देखो गाइस, आज है सैटरडे मीन्स का शनिवार। आज है रक्षाबंधन। आज गाइस सब लोग अपनी बहन से, सब भाई अपनी बहन से राखी बंधवाते हैं। इसलिए सभी बहनें अपने भाई के घर जाती है, भाई बहन के घर जाते हैं। ऐसा कुछ होता है? ऐसा कुछ नहीं होता ही ऐसा। इसलिए आज भी मेरी बहन आएगी मेरे घर पे, राखी बांधेगी। और पापा की भी बहन घर पे आएगी, वो भी राखी बांधेगी। मीन्स मेरी पिया, वो तो अभी आ चुके हैं घर। आप लोग को आज दिखाऊंगा राखी का रक्षाबंधन कैसा होता है गुजरात में। और देखेंगे फिर आगे। मम्मी भाई के घर जाने वाली है, बाहर जाने वाली है, तो हम भी उनके साथ जाएंगे या कुछ होगा। अभी चलो मैं आपको दिखाता हूँ आज की दिन की शुरुआत। अभी तो मैं नहा धो के फ्रेश हो चुका हूँ। देखो आज नए कपड़े पहने, देखो रेड टी शर्ट, वाइट पैंट, कूल लग रहा हूँ, स्प्रे बेस लगा कर। और आपको दिखाता हूँ बाहर जो गाइस भाई आए तर कंकु बोला रे कंकु रक्षाबंधन मारा कंकु चलो लगा मेरा जो गाइस भाई आइया भाई ने मैं कीधु के पोंटियान પછી રાખી બધો માબુ ના પછી તમે હંકાત રાખી બધો ને ઓકે ગયો નહીં ભાઈ આइया મારા માબુ ને જે પોંટી આવ હલકા આવ કીધી કા મોટી મસ્ત રાખી બધી આઠ નહીં જો આવી રહ્યા છે 3-4 રાખી બાકી મૂડી રાખી બધી દીકરી તે બધી હા બધી આપણે બધે કહીશું પરમ દિવસના જેમ ચાલો ફરી ગયો આપણે गाइस भाई फोन ने तो हेडिया वो आवજો हेडिया जो गाइस આપણા કે આપણે ગુણ આવી છે ને તે રાખી બોલીને તે આપણે ત્યાં બંધ બહુ વધારી ખાવાનું તો આજે કશું આવશે નહીં સાકરી આવી જાય ને એટલે તું સાકરી 50 કરી દીધી એવું હેડ મામી લાઈ મને ખબર ના યુ ટેટુ આલી દો આપણે
આપણે બોન્ટીન 20 રૂપિયા આવે આ દવા લઈને બંને 20 રૂપિયા હાલે હાલ દે 10 રૂપિયા હાલે ભગવાન 10 રૂપિયા शाबाश बेटा ખુશ ભાઈ કુના જો ગાઈસ ફાઇનલી મામાના ઘરેથી પાછા આવી ગયા મામાના ઘરે જ્યાં મમ્મીએ મામાને રાખડી બાંધી પછી આપણે જે બેન હતી ને આગલા બ્લોગમાંથી ને એના ભાઈને રાખડી બાંધી તમે જોયું છે તો થયો ફટાફટ આપણે બપોરે ગરમી લાગતી ને તે ઘરે આવી ગયા હવે ઘરે જઈએ થોડીક વાર અંદર સૂઈ જઈશું પછી સાંજે બહાર જઈશું શું થાય શું નહીં જોઈએ કાશી વિશ્વનાથ મહાદેવ બાજુ દર્શન કરવા જઈએ ઓટો મારશું બરાબર અત્યારે ઘરમાં જઈએ આપણે પહેલાં તો મેં ધવાલે મારા જેમ 20 રૂપિયા જેમની બેન હાલે જે મેં સવારે કોન્ટીન આપ્યા હતા ને એવી રીતે જ આપણે ધવાલે ભાઈ 20 રૂપિયા જ આપ્યા બસ જસ્ટ મજાક અલગથી ગિફ્ટ આપ્યું છે આ તો ખાલી જસ્ટ મજાક માટે 20 રૂપિયા આપી ને એવું કરી ओके फाइनली गाइस शाम का टाइम हो चुका है शाम होते ही हम बाहर देखो सोसाइटी का गार्डन अलग अलग लगा कौन जिन्हें जूना ब्लॉग जो है खबर पड़ती है अलग अलग चलो मुझे देखा तो हूँ अलग जो गाइस पहला अँ अमे बेसता ने એ અહીંયા આ પમ્મિક બેસે ત્યાં મોટું ઝાડ હતું અહીં એકલું થડ દેખાય તમને અહીંયા એને પત્તા કાપી નાખ્યા પછી સામે અત્યારે મોટા થડ દેખાય રહ્યા ને મોટા થડ અહીંયા મોટો ઝાડ હતો ગ્રીન કલરનો એ કાઢના કટિંગ કરી દીધો તો સામે અહીંયા જોબડું આવ્યા તો એ કટિંગ કરી નાખ્યું તો લીમડો તો એ કટિંગ કરી નાખ્યું ખાલી થડો રાખ્યો શાના માટે રાખ્યો છે મને ખબર નહીં ઝાડું ગોટવા હતા બાકી ગાર્ડન હવે જો મસ્ત ધીમે ધીમે સરખું થયા ફેન્સિંગ નખાઈ દી ફેન્સિંગ નખાય ભાઈ ઝાડવા કાઢી દો હવે નવા ઝાડવા ફૂલ છોડ લાવી નાખશી પેલું સામે એક જે પીપળો કહેવાય ને પૂજે લોકો એ મેં પેલો પીપળો હતો ને એ બાકી બીજો બધો કાઢી નાખે બીજો બધો હવે નવા સારા ઝાડવા લાવીને નાખો રોપવાનો એવું સોસાયટી નક્કી કરેલું હવે ચારે બસથી પેક કરી દીધેલું હવે ગાયો એકી બસથી આવશે ને હવે મસ્ત ગાર્ડન થઈ જશે પહેલાં તો ગાયો આવતી ને અંદર એટલે છોણું હતું બગાડતું બધું ખરાબ હવે જો આ બધું ક્લીન થઈ જાય બધું જે ઘાસનું વાસ ને વધારાનું બધું ક્લીન ગાર્ડન એકદમ મસ્ત થઈ જશે બાકી જો સાંજ થઈ મસ્ત વાતાવરણ થઈ મસ્ત એકદમ ઠંડુ ઠંડુ પવન આવા બાકી આજે રક્ષાબંધન દિવસ મસ્ત સારો ગયો હવે કામ થઈ આજે હવે બહાર આવ્યા થોડી વાર બેસીશું શું ઓટો મારીએ એટલે फाइनली गाइस काशी विश्वनाथ महादेव पहुंच गए अपने ये काशी विश्वनाथ महादेव में भीड़ ओછી गाइस हम तो होया दररोज भीड़ सोमवार ने परम दी है कल नहीं परम दी है सोमवार परम दी નો બ્લોગ ગાઈસ જોજો એટલી ભીડ હોય ફાઇનલી ઘણા દિવસ પછી બહાર નાસ્તો કરવા પણ નાસ્તો જમીને આવ્યા એટલે ઘરે નહીં ખાસા મસ્તી કરી એ લીધી મમ્મી ઉપવાસ કરવા દીધો હવે ખાન છૂટી પણ સોમવારથી પાછા આપણે ઉપવાસ સ્ટાર્ટ કરી દઈએ બરાબર જો કાશી વિશ્વનાથ મહાદેવ બહાર આવી ગયા તો રેડી થઈને જોઈને આવો રેડી થઈને જઈને ફાઇનલી ગાઈસ કાશી વિશ્વનાથ મહાદેવ પાછા આવી ગયા હવે જઈએ અહીંથી સીધા ઘરે બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ